નમસ્કાર. લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ બ્રાઝિલના પ્રમુખ ગુજરાતની મુલાકાતે. લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ બ્રાઝિલના પ્રમુખ ફેબ્રિસિયો ઓલિવેરિયા અને તેમના પત્ની અમરાઇલ્સ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. સૌ પ્રથમ તેઓ લાયન્સ ક્લબ ઓફ દિગ્વિજય નગરના પરમેનન્ટ પ્રોજેક્ટ શ્રીમતી મનોરમાબેન ચીમનલાલ શાહ દિગ્વિજય કિડની ફાઉન્ડેશન અને શ્રીમતી ઉષાબેન આર દિગ્વિજય લાયન દર્દી સહાયક ટ્રસ્ટ દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશન તરફથી 12 જરૂરિયાત અને વિધવા બહેનોને બંને ટ્રસ્ટ તરફથી 12 સિલાઈ મશીન બહેનોને પગભર થવા માટે આપવામાં આવ્યા હતા અને 10 વ્હીલચેર જરૂરિયાત અને અપંગ માણસોને આપવામાં આવી હતી. આ પ્રસંગે લાયન્સ ઇન્ટરનેશનલ પ્રમુખ બ્રઝિલથી ફેબ્રિસિયો ઓલિવેરિયા અને તેમના પત્ની અમરાઇલ્સ તેમજ પીર પ્રવીણ છાજર, ડિસ્ટ્રિક્ટ ગવર્નર હરીશ ત્રિવેદી, વાઇસ ગવર્નર હિરેન મેવાડા, એલ. કે. વાઘેલા તથા લાયન્સ ક્લબ ઓફ દિગ્વિજયનગર પ્રમુખ જિગ્નેશ ગાંધી, ટ્રસ્ટ ચેરમેન ડોક્ટર બિપિન શાહ અને રાજેન્દ્ર લાલવાની તથા ક્લબના મેમ્બર હાજર રહ્યા હતા. દીપમાલા ન્યૂઝ કલોલ. આ વર્ષે અમારા જે ડિસ્ટ્રિક્ટ ગવર્નરો છે એમણે એક તો ડ્રગ અવેરનેસ ઉપર, પછી જે યુવકો કે કોરોના પછી તાત્કાલિક મૃત્યુ પામે છે એમનું મેડિકલ કેરનું પ્રોજેક્ટ, ગૌશાળાની અંદર ગાયોને એમની મિલ્ક પ્રોડક્ટિવિટી કેવી રીતે વધે, સંગીતનું, હાઇજીનથી એ બધું કરવાનો એક પ્રયત્ન છે. લાયન્સ કિચનની શરૂઆત કરવાના છે. એટલે આ વર્ષે ડિસ્ટ્રિક્ટ ગવર્નર 1 વર્ષના પ્રોગ્રામો લીધા છે. અમે 1 વર્ષની સાથે સાથે લાંબા ગાળાના એ બધા પ્રોજેક્ટો સાથે કરતા હોઈએ છીએ.